હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે દાખલા નંબર 3 એની અંદર એક નવા પોઈન્ટની ચર્ચા કરીશું. તો આજે આપણે જ્યારે કોઈ યંત્ર ખરીદવામાં આવ્યું હોય અને અમુક વર્ષ સુધી એનો ઉપયોગ કર્યા બાદ એ યંત્ર નફો કે નુકસાનથી વેચવામાં આવે ત્યારે એની હિસાબી અસર શું આપવી અને યંત્ર ખાતામાં તેની નોંધ કઈ રીતે કરવી એના વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે દાખલા નંબર 3 અરુણ કોડાવાલાના ચોપડે યંત્રની જે હિસાબી માહિતી આપી છે એની ચર્ચા કરીએ. તો અરુણ કોડાવાલા તારીખ 1/4/2012 રોજ એક યંત્ર 2,75,000માં ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ રૂપિયા કેટલો થયો? 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 થયો. તો ખરીદ કિંમત 2,75,000, ગોઠવવાનો ખર્ચ 15,000 અને લાવવાની મજૂરી 10,000. તો આપણને યંત્ર પડ્યું કેટલામાં? 3 લાખ. તો આપણે પડતર કિંમત શોધીશું પહેલાં તો 3 લાખ. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તારીખ 31/3/2015ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દેવામાં આવ્યું. 3 વર્ષની આમનોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. વિદ્યાર્થીઓ, પહેલાં તો આપણે યંત્રની પડતર કિંમત શોધીશું, ત્યારબાદ પ્રથમ વર્ષનો ઘસારો શોધીશું અને ત્યારબાદ આપણે યંત્રની ગણતરી દર્શાવીને જે માહિતી આપણને માગી છે એ રજૂ કરીશું. ઓકે, તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો કઈ તારીખે યંત્ર ખરીદવામાં આવ્યું? તો તારીખ 1/4/2012ના રોજ. તો શરૂઆત કરીએ. તો તારીખ 1/4/2012ના રોજ યંત્રની પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ કયો ખર્ચ કર્યો તો? ગોઠવણી ખર્ચ પ્લસ લાવવાનો ખર્ચ એટલે કે મજૂરી. ચલો, ખરીદ કિંમત કેટલી છે? 2,75,000. ગોઠવણી ખર્ચ 15,000 અને મજૂરીના 10,000. તો યંત્ર આપણને કેટલામાં પડ્યું? 3 લાખમાં. ચલો, યંત્રની પડતર કિંમત આવી ગઈ 3 લાખ. ચલો, અહીંયા ઘસારાનો દર આપ્યો છે એટલે આપણે કયું સૂત્ર વાપરીશું ઘસારો શોધવા માટે? તો ઘસારો બરાબર એટલે કે ડી બરાબર C/R/100. સી બરાબર પડતર કિંમત 3 લાખ ગુણ્યા ઘસારાનો દર. વિદ્યાર્થીઓ કેટલા ટકા કીધો છે? 8%. તો ગુણ્યા 8/100. તો ઘસારો આવ્યો 24,000. ચલો વિદ્યાર્થીઓ, કઈ પદ્ધતિ છે? સરખા હપ્તાની પદ્ધતિ, સીધી લીટીની પદ્ધતિ. દર વર્ષે ઘસારાની રકમ બદલાવાની નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થીઓ આપણે યંત્રની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીએ. ચલો વિદ્યાર્થીઓ, હવે પોઈન્ટ અહીંયા સમજવાનો આવે છે.
तो अहीं आपणे जोईए कई तारीखे आपणे यंत्र खरीद्युं, तो तारीख 1/4/2012 ना रोज यंत्रनी પડતર કિંમત કેટલી હતી? 3 લાખ. ઓકે, ચલો ઘસારો ક્યારે ગણીશું? હિસાબી વર્ષના અંતે. તો આપણું પ્રથમ હિસાબી વર્ષ કયું બનવાનું? તારીખ 1/4/2012 થી 31/3/2013. એ દિવસે આપણે ઘસારો માંડી વાળીશું. કેટલો ઘસારો? તો આપણે ગણ્યો કેટલો ઘસારો આખા વર્ષનો? 24,000. તો 24,000 રૂપિયા માંડી વાળીએ. चलो 3 लाख में 24,000 बात करिए तो रकम के बच्चे 2,70,000. शू आव्यू बाकी? कई तारीखनी? तो तारीख 1/4/2013 કે જે તે વર્ષની આખર બાકી બીજા દિવસે શું બને? શરૂની બાકી. તો આપણું બની ગયું પ્રથમ વર્ષ. चलो बीजू हिसाबी वर्ष आव्યું. तारीख 1/4/2013 થી 31/3/2014 ના રોજ આપણે ફરીથી ઘસારો માંડી વાળીશું. સરખા હપ્તાની પદ્ધતિ હોય તો ઘસારાની રકમ બદલાતી નથી. તો બીજા વચ્ચે 24,000 ઘસારો, 2,70,000 માંથી 24,000 બાદ કરીએ 2,52,000. આપણું બીજું હિસાબી વર્ષ પૂરું થયું. જે તે વર્ષની આખર બાજી બીજા દિવસે શું બનશે? શરૂની બાકી. ચલો વિદ્યાર્થીઓ, ત્રીજું હિસાબી વર્ષ તારીખ 1/4/2014 થી 31/3/2015. વિદ્યાર્થીઓ, યંત્ર કઈ તારીખે વેચાણ કર્યું એ પણ ધ્યાનમાં લેવાનું. અહીંયા આપણને કહીએ કે 31/3/2015 રોજ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચવામાં આવ્યું. તો પહેલાં તો જે તારીખે વેચવામાં આવ્યું હોય ત્યાં સુધીનો ઘસારો આપણું હિસાબી વર્ષ અને યંત્ર વેચાણની તારીખ બંને એક છે. તો પહેલાં આપણે શું કરવાનું? ઘસારો માંડી વાળવાનો. તો પહેલાં ઘસારો માંડી વાળીએ. કેટલો? 24,000. રકમ કેટલી વધી? 2,52,000 માંથી 24,000 જાય તો 2,28,000. ઓકે, અને એ જ તારીખે યંત્રનું વેચાણ કરવામાં આવ્યું. કઈ રીતે વેચાણ કર્યું? તો 20% નુકસાનથી વેચાણ કરવામાં આવ્યું. જો વિદ્યાર્થીઓ નુકસાનથી વેચાણ એટલે કે નુકસાન કર્યું હોય તો રકમ બાદ કરવી, એટલે કે બાદ નુકસાન. કેટલા ટકા? 20%. તો 2,28,000 ગુણ્યા 20% કરો. 20% કરીશું એટલે રકમ આવશે 45,000. અને બાદ જે રકમ વધે તો ₹1,82,400. ચલો વિદ્યાર્થીઓ, શું કર્યું? વેચાણ કર્યું. વેચાણ કરીએ તો આપણી શિલ્લક વધે તો આ અસર કોના ખાતે આવશે? બેંક. ઓકે, તો આ બની ગયું આપણું યંત્રની ગણતરી દર્શાવતું પત્રક. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ તો આપણા જોડે કઈ કઈ માહિતી માગી છે. તો એક આપણા જોડે યંત્ર ખાતું, તો યંત્ર ખાતું તૈયાર કર્યું. 3 વર્ષની આમનોંધ અને એક વધારાનો ટોપિક આપણે છેલ્લા વર્ષના
વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, પહેલાં તો આપણે આમનો જ લખી દઈએ. તો કઈ તારીખે યંત્ર ખરીદ્યું? તારીખ 1/4/2012 રોજ. એ દિવસે યંત્રની પડતર કિંમત હતી 3 લાખ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા બેંક ખાતે લખીશું 2,75,000 અને રોકડ ખાતે લખીશું 25,000. 15 ને 10 25. તો પહેલી તારીખ 1/4/2012 રોજ, તારીખ 1/4/2012 રોજ યંત્રની ખરીદી કરીએ ત્યારે કઈ આમ નોંધ કરવાની? યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. કેટલામાં યંત્ર ખરીદ્યું? 3 લાખ. ચલો, ખરીદ કિંમત કેટલી હતી? 2,75,000. અને એની પાછળ કરેલો ખર્ચ રોકડ ખાતે. ઓકે, ચલો હવે તારીખ 31/3/2013 રોજ આપણે ઘસારાની જોગવાઈ કરીશું. ઘસારો કેટલો હતો? તો ઘસારો છે 24,000. તારીખ 31/3/2013 ઘસારાનો જોગવાઈ કેટલા કરીશું? 24,000. તો આમ નોંધ કરીશું. જ્યારે ઘસારાની જોગવાઈ કરીએ ત્યારે કઈ આમ નોંધ કરવાની? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કેટલા? 24,000. અને એ જ તારીખે ઘસારાનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 24. તો વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષની આમ નોંધ પૂરી થઈ. ચલો, તારીખ 31/3/2013 રોજ આપણે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે ત્યાર પછી શું આવશે? બાકીની આમ નોંધ આવે નહીં. ફરીથી શું આવ્યું? ઘસારો. ફરીથી ઘસારાની જોગવાઈ કરીશું. અગાઉ આપણે દાખલા નંબર 1 અને 7 પ્રમાણે જે પ્રમાણે આમ નોંધ લખી એ આમ નોંધ તો થવાની જ. તો આપણે ફરીથી ઘસારાની જોગવાઈ કરીશું. કઈ તારીખ? તો તારીખ 31/3/2014 ઘસારાની જોગવાઈ કરીશું. કઈ આમ નોંધ? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. બીજા વર્ષનો ઘસારો પણ કેટલો છે? 24,000. કેમ? સીધી લીટીની પદ્ધતિ હોવાથી. એ જ તારીખે ઘસારાનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. શું આમ નોંધ કરીશું? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. ચલો, બીજા વર્ષના હિસાબો પૂરા થયા. ત્રીજા વર્ષે શરૂની બાકી બનશે. શરૂની બાકીની આમ નોંધ થશે નહીં. ફરીથી ઘસારો આવ્યો. કઈ તારીખે? 31/3/2015. ફરીથી મિલકત ઉપર ઘસારાની જોગવાઈ કરીશું. એટલે કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ત્રીજા વર્ષે ઘસારો કેટલો હતો? 24,000.
એ જ દિવસે ઘસારાનું ખાતું બંધ કરીને રકમ ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલા? 24,000. ઓકે, તો અગાઉ જે પ્રમાણે આપણે આમ નોંધ કરી હતી એ જ પ્રમાણે આમ નોંધ. એક નવો ટોપિક આપણે ઉમેરવાનો છે, નફા નુકસાનની હિસાબી અસરો. જ્યારે આપણે ટોપિક સમજીએ ત્યારે એની હિસાબી અસર શું થશે એ વિચારીએ. ઓકે, ચલો હવે આપણે યંત્ર ખાતું તૈયાર કરી દઈએ વિદ્યાર્થીઓ. તો યંત્ર ખાતું કઈ રીતે તૈયાર કરવું એ આપણે અગાઉ એની ચર્ચા કરી હતી. ઓકે, તો અહીંયા જોઈએ આપણે તો તારીખ 1/4/2012 રોજ અહીંયા 1/4/2012 રોજ યંત્રની પડતર કિંમત આપી છે. તો આપણે યંત્રની પડતર કિંમત કેટલી આપી છે? 2,75,000 પ્લસ ગોઠવણી ખર્ચ મજૂરીના 25,000. તો જ્યારે પણ આપણે યંત્ર ખરીદીએ ત્યારે એની નોંધ ક્યાં કરવી? આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. ક્યાં કરવી? તો યંત્ર ખાતાની ઉધાર બાજુ. બે ટોપિક, યંત્રની ખરીદી કરીએ તો ઉધાર બાજુ, યંત્રનો ઘસારો જમા બાજુ. ઓકે, યંત્ર ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે. તો કઈ તારીખ? તારીખ 1/4/2012. એ તારીખે યંત્ર ખરીદવામાં આવ્યું તો એ અસર કોના ખાતે આપવાની? એક બેંક ખાતે. ખરીદ કિંમત 2,75,000 અને રોકડ ખાતે એની પાછળ કરેલો ખર્ચ રોકડ ખાતે. ઓકે, ચલો હવે શું આવ્યું? તો અહીંયાથી જ આપણે પત્રક ઉપરથી જ અસર આપવાની છે. તો તારીખ 31/3/2013 રોજ ઘસારો આવ્યો. તો ઘસારો ક્યાં લખાય? તો યંત્ર ખાતાની જમા બાજુ. તો તારીખ 31/3/2013 ઘસારા ખાતે કેટલો ઘસારો? 24,000. ઓકે, ચલો પ્રથમ વર્ષના હિસાબો બંધ કરીએ. અહીંયા 3 લાખ, ચલો 3 લાખમાંથી 24,000 બાદ બાકી કરીએ તો એ જ તારીખે શું આવશે? બાકી આગળ લઈ ગયા. કેટલી બાકી? તો 2,70,000. તો જે તે વર્ષની આખર બાકી બીજા દિવસે શું બનશે? શરૂની બાકી. તો તારીખ 1/4/2013 બાકી આગળ લાવ્યા 2,70,000. ચલો તારીખ 1/4/2013, તારીખ 1/4/2013 બાકી 2,70,000. અહીંયા 2,70,000. ચલો નોંધ થઈ ગઈ, બાકી આવી ગઈ આગળ. હવે શું આવ્યું? ઘસારો. ક્યાં લખાય ઘસારો? કેટલો ઘસારો? કઈ તારીખ? તો તારીખ 31/3/2014. ઘસારાની રકમ 24,000. તો ઘસારો કઈ બાજુ લખાય? તો યંત્ર ખાતાની જમા બાજુ. તારીખ 31/3/2014 ઘસારા ખાતે 24,000. ચલો બીજા વર્ષના હિસાબો બંધ કરીએ. 2,70,000 ચલો એમાંથી 24,000ની રકમ બાદ કરીએ તો રકમ કેટલી વધશે? 2,52,000.
એ જ તારીખે શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. જે તે વર્ષની આખર બાકી બીજા દિવસે શું બનશે? શરૂની બાકી. તો ત્રીજું વર્ષ આપણું તારીખ 1/4/2014. બાકી આગળ લાવ્યા. કેટલી? 2,52,000. તારીખ 1/4/2014 બાકી આગળ લાવ્યા 2,52,000. તો તારીખ 1/4/2014 બાકી 2,52,000 આવી ગઈ. ચલો નોંધ થઈ ગઈ. શું આવ્યું? ઘસારો. ક્યાં લખાય ઘસારો? યંત્ર ખાતાની જમા બાજુ. તો તારીખ 31/3/2015 ઘસારા ખાતે કેટલો ઘસારો? 24,000. ઓકે. ચલો વિદ્યાર્થીઓ, હવે ટોપિક સમજવાનો આવ્યો. ચલો વિદ્યાર્થીઓ, હવે શું કરવામાં આવ્યું? એ જ તારીખે યંત્રનું વેચાણ કરવામાં આવ્યું. ચલો વિદ્યાર્થીઓ, યંત્રનું વેચાણ કર્યું તો યંત્ર ધંધામાંથી જશે અને બેંક શિલ્લકમાં શું થાય? જ્યારે વેચાણ કરીએ ત્યારે આપણી શિલ્લક વધે. તો પહેલાં આપણે વેચાણની આમનોંધ લખવાની. વિદ્યાર્થીઓ, આપણે અલગ અલગ આમનોંધ જ લખીશું. પહેલી તો આપણે વેચાણની આમનોંધ લખીએ. તો વેચાણ કરીએ તો ધંધામાંથી યંત્ર જાય તો જમા. બેંક શિલ્લક વધે તો શું કરીશું? ઉધાર કરીશું. શું કરીશું? ઉધાર. ઓકે. તો પહેલાં તો યંત્રનું વેચાણ કર્યું તો વેચાણની આમનોંધ લખીશું. ચલો યંત્રનું વેચાણની આમનોંધ લખીએ. કઈ તારીખે વેચાણ કર્યું? તો તારીખ 31/3/2015 રોજ. ઓકે. અને એ જ તારીખે કઈ રીતે વેચાણ કર્યું? નફાથી કે નુકસાનથી? તો નુકસાનથી. જો વિદ્યાર્થીઓ નુકસાનથી વેચાણ કર્યું હોય તો નફા નુકસાન ખાતું ઉધાર કરવાનું, અને નફાથી વેચાણ કર્યું હોય તો નફા નુકસાન ખાતું જમા કરવાનું. આ નિયમ યાદ રાખવો. આપણે આ બંને રકમની અલગ અલગ આમનોંધ લખવાની છે. ઓકે. તો પહેલું નફાથી કર્યું કે નુકસાનથી એ વિચારવાનું. જો નુકસાનથી વેચાણ કર્યું હોય તો નફા નુકસાન ખાતું ઉધાર કરવાનું, અને બંનેમાં અસર તો કોના ખાતે આવશે? વિરુદ્ધ યંત્ર ખાતે જ. ઓકે. તો પહેલાં તો આપણે નફા નુકસાનની આમનોંધ લખી દઈએ. નુકસાનથી વેચાણ કર્યું તો એ જ તારીખે નુકસાન કેટલું કર્યું? 45,600. તો નફા નુકસાન ખાતે ઉધાર. ચલો એ જ તારીખે નફા નુકસાનની આમનોંધ લખીએ છીએ. 31/3/2015 નુકસાનથી વેચાણ કર્યું તો નફા નુકસાન ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા. કેટલું નુકસાન કર્યું? તો 45,000. એ દિવસે યંત્ર ધંધામાંથી જાય છે તો 31/3/2015 બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર. તે ધંધામાંથી યંત્ર જાય તો યંત્ર ખાતે જમા. કેટલામાં વેચાણ કર્યું? તો આપણે વેચાણ કિંમત લાવ્યા હતા. કેટલામાં? 1,82,400. તો 1,82,400. હવે આ બંનેની આપણે હિસાબી અસર આપવાની છે. ઓકે વિદ્યાર્થીઓ, ચલો નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ. યંત્ર ખાતાની જમા બાજુ. તો આ રહ્યું આપણું યંત્ર ખાતું, એની જમા બાજુ. ઉધાર થતું હોય ખાતાનું નામ.
તો કયું ખાતું? નફા નુકસાન ખાતે. કૌંસમાં લખવું હોય તો લખી શકાય નુકસાન. કેટલામાં? 45,000. ઓકે. અને બીજી યંત્રનું વેચાણ કર્યું એટલે આપણે આમ નોંધ કરી બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ, યંત્ર ખાતાની જમા બાજુ એ તારીખે 1,82,400. તો યંત્ર ખાતાની જમા બાજુ એ તારીખે કોના ખાતે લખીશું? બેંક ખાતે. કેટલા? 1,82,400. હવે વિદ્યાર્થીઓ આપણે યંત્રનું વેચાણ કરી દીધું. આપણા જોડે એક યંત્ર હતું અને એનું આપણે વેચાણ કરી દીધું. હવે આપણા ચોપડે યંત્ર નથી તો આપણા ચોપડે બાકી પણ હોવી જોઈએ નહીં. એટલે કે આ ખાતું સરભર થશે. તો અહીંયા ઉધાર બાજુ કરીએ 2,52,000. જમા બાદનો સરવાળો કરીશું તો પણ સરવાળો 2,52,000 થવો જોઈએ. ત્રણેય રકમનો સરવાળો કરીએ તો 2,52,000 થવો જોઈએ. તો આ બેંક ખાતે જે લખીએ કઈ આમનોંધ લખી? વેચાણની આમનોંધ. અને પેલી કઈ લખી? નુકસાનની. કોઈ પણ દાખલો હશે વેચાણની આમનોંધ તો આ જ થવાની વિદ્યાર્થીઓ. જો નુકસાનથી વેચાણ કર્યું હોય તો જમા બાજુ અસર આવશે. નફાથી કર્યું હોય તો આ રકમ ઉધાર બાજુ આવી જશે. ઓકે. તો બસ એક આ ટોપિક આપણે સમજવાનો છે. કોઈ પણ રીતે યંત્રનું વેચાણ કર્યું હોય, ધંધામાંથી યંત્ર જાય એટલે આ જ આમ નોંધ થશે. કઈ? બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. પણ નફાથી વેચાણ કર્યું હોય તો આ નફા નુકસાન ખાતું ક્યાં આવી જશે? ઉધાર બાજુ. કેમ કે એની આમ નોંધ આપણે બદલવી પડશે. શું કરવી પડશે? યંત્ર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. તો નફાની આમ નોંધ બદલાય છે. ઓકે. તો અહીંયા આપણું યંત્ર ખાતું આપણે તૈયાર કરી દીધું. અને એક વધારાની માહિતી આપણે માગી હતી. કઈ? ત્રીજા વર્ષના વાર્ષિક હિસાબો. કેમ કે એ પોઈન્ટ પણ સમજવાનો છે. આપણું ત્રીજું હિસાબી વર્ષ કયું છે? તો 14-15. 14 અને 15. ચલો આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કર્યું છે. તો વર્ષ 2014-15. ઓકે. ચલો વિદ્યાર્થીઓ આપણે નફા નુકસાન ખાતું. તો સૌ પ્રથમ આપણે ત્રીજા વર્ષના હિસાબો જોઈએ. તો એની અંદર આપણને સરવાળો કેટલો આપ્યો છે? 2,52,000. તો આપણે અહીંયા પાકા સરવૈયાની અંદર યંત્રો બતાવીશું. $2,52,000. ચલો વિદ્યાર્થીઓ એ જ વર્ષે યંત્રનું વેચાણ કરવામાં આવ્યું છે. તો આપણે વેચાણ પણ બતાવવું પડે. તો પહેલાં તો શું કરીશું? યંત્રમાંથી વેચાણ બાદ કરીશું. હવે વેચાણની રકમ કેટલી બાદ કરવી? તો એના માટે આપણે યંત્રની ગણતરી દર્શાવતું પત્રક જોવાનું. ચલો આપણી બાકી આગળ લઈએ. એટલે કે અહીંયા 2,28,000 નુકસાન જે રકમ આવી તે. ચલો વિદ્યાર્થીઓ નુકસાનથી વેચાણ કર્યું હોય તો નુકસાન પહેલાંની રકમ, અને નફાથી વેચાણ કર્યું હોય તો નફા પછીની રકમ. યાદ રાખજો, નુકસાનથી વેચાણ કર્યું હોય તો કઈ રકમ લેવાની? નુકસાન પહેલાંની. તો આપણું નુકસાન એની પહેલાંની રકમ એટલે કે એ રકમ ધ્યાનમાં લેશું. તો વેચાણ કેટલું લખવાનું? 2,28,000. અને વિદ્યાર્થીઓ સિમ્પલ જો યાદ ન રહે નફો કે નુકસાન તો આ ત્રણેયમાંથી જે મોટી રકમ હોય એટલું વેચાણ બાદ કરી દેવાનું. ઓકે. તો ત્રણેયમાંથી મોટી રકમ કઈ છે? 2,28,000. તો વેચાણ કેટલું બાદ કરી દેવાનું? 2,28,000.
તો અહીંયા વેચાણ 2,28,000. ઓકે, ચલો 2,52,000માંથી 2,28,000 નીકાળીએ તો રકમ કેટલી વધે? 24,000. અને ત્યાર પછી એમાંથી ઘસારો બાદ કરવાનો. તો ઘસારો કેટલો હતો? 24,000. તો આપણા જોડે હવે યંત્ર નથી, તો આપણા જોડે બાકી પણ હોવી જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થીઓ, ફરીથી ટોટલ હતું 2,52,000. એ જ વર્ષે યંત્રનું વેચાણ કરવામાં આવ્યું. તો વેચાણ કિંમત કઈ લેવાની? જો નુકસાન હોય તો નુકસાન પહેલાંની, નફો હોય તો નફા પછીની. ને સિમ્પલ ત્રણેયમાંથી જે મોટી રકમ હોય એટલું વેચાણ બાદ કરી દો. રકમ 24,000. ત્યાર પછી ઘસારો બાદ કરવાનો. ઘસારો આપણે ત્રીજા વર્ષે કેટલો હતો? 24,000. તો 24,000 બાદ કરી દીધી. હવે અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા રકમ નથી, તો અહીંયા પર રકમ વધવી જોઈએ નહીં. અને ઘસારો 24,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર પર ઘસારો 24,000. તો અહીંયા વિદ્યાર્થીઓ એક નવો ટોપિક આપણે અહીંયા આજે સમજ્યા. ત્યાર પછી આપણે નફા નુકસાનની હિસાબી અસર સમજ્યા. ઓકે, હવે દરેક દાખલાની અંદર આ ટોપિક આવવાનો. જ્યારે યંત્રનું વેચાણ કરીએ ત્યારે બેંક ખાતે તે યંત્ર ખાતે, નુકસાન થયું હોય તો નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે દાખલા નંબર 3નો અભ્યાસ કર્યો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.